એક દિવસ એક ગામમાં રાજાએ બધા સાધુઓ માટે ભવ્ય ભોજનનું આયોજન કર્યું. રાજાનો ઉદ્દેશ્ય સારો હતો: સાધુઓની સેવા કરીને પુણ્ય કમાવવું. રસોઈ શાળામાં રસોઈયા મન લગાવીને ભોજન બનાવી રહ્યા હતા. એ જ સમયે આકાશમાંથી એક બાજ સાપને પકડીને ઉડી રહ્યું હતું. સાપ પોતાની જાન બચાવવા માટે બેચેન હતો. અચાનક સાપે ભયમાં પોતાનું ઝેર ઉગારી દીધું અને એ ઝેર સીધું ઉપડતા ભોજનમાં પડી ગયું. કોઈને કંઈ ખબર ન પડી. ભોજન તૈયાર થયું. સાધુઓએ પ્રસાદ સમજીને ખાધું. થોડી જ વારમાં એક પછી એક બધા સાધુઓ જમીન પર ઢળી પડ્યા અને બધાના પ્રાણ ગયા. સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો. ભગવાન વિચારે લાગ્યા કે આ પાપનો બોજ હું કોના પર નાખું? સાપ નિર્દોષ હતો, તે તો પોતાની જાન બચાવતો હતો. બાજ પણ ભૂખ્યો હતો. કુદરતનો નિયમ. રસોઈયા અજાણ હતા. રાજાનો ઈરાદો પણ શુદ્ધ હતો. ત્યારે લાંબા સમય પછી ગામમાં એક સ્ત્રી ચીસો પાડવા લાગી. કોઈ જશો નહીં, કોઈ જશો નહીં. રાજા બધા લોકોને ખાવામાં ઝેર આપીને મારી નાખે છે. ડરથી આખું ગામ કંપી ઉઠ્યું. રાજાની બદનામી થઈ. નિર્દોષ રાજા ઉપર લોકોનો વિશ્વાસ તૂટી ગયો. ત્યારે ભગવાન બોલ્યા, જે વ્યક્તિ અજાણમાં થયેલા દુઃખને જાણીને ખોટી રીતે ફેલાવે અને નિર્દોષને દોષી બનાવે, એ જ સૌથી મોટું પાપ કરે છે. એક ક્ષણે ભગવાને બધો પાપનો બોજ તે સ્ત્રી ઉપર નાખ્યો. શીખ: બીજા ઉપર, બીજાની કોઈ વાતને જાણ્યા વગર ફેલાવવી ન જોઈએ. અફવા ફેલાવવી સૌથી મોટું પાપ છે.